નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુર નવરચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા 4 તાલુકા માટે પ્રમુખ પદ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને આજે બનાસકમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષરો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના સંગઠનાત્મક નિયમો અને સિદ્ધાંતો અનુસાર યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નિરીક્ષણ તરીકે ગૌતમભાઈ શાહ, મહાનગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ મંત્રી તથા વર્તમાન ધારાસભ્ય શ્રી રાજુભાઈ ધ્રુવ, પ્રદેશ પ્રવક્તા તેમજ પ્રદેશ કારોબારી સભ્યની ઉપસ્થિતિમાં પ્રક્રિયા યોજાઈ હતી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. માટે સંગઠન અને ભાજપના જિલ્લા પ્રમુખ માટેની સાયન્સ પ્રક્રિયા છે, કયા પ્રકારે છે? ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવરચિત વાવ થરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષકશ્રીઓ સન્માનીય ગૌતમભાઈ શાહ, પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા શ્રીમતી ભાનુબેન બાબરિયાજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી, આજે શ્રી બનાસકમલમ ખાતે નવરચિત વાવ થરાદ જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે ને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અને દેશનું નેતૃત્વ નવા જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરશે.